ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેથી ઉત્તર અને મધ્ય ગુજરાતના અભ્યાસ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો। આ સમિતિએ અંબાજી ખાતે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને આદિજાતિ વિસ્તારમાં પાણીની વિવિધ યોજનાઓની કામગીરીની સઘન સમીક્ષા કરી હતી। સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અભયસિંહ તડવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં બનાસકાંઠાના જિલ્લાના આદિજાતિ બહુમૂલ્ય ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં વરસાદની સ્થિતિ, લોકોની સંખ્યા અને પાણીની જરૂરિયાત તેમજ વિવિધ યોજનાઓની વહીવટી મંજૂરીઓ બાબતે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી। હાલમાં દાંતા, વડગામ, પાલમપુર જૂથ યોજના હેઠળ 85 ગામોને, જ્યારે અમીરગઢ નર્મદા કેનાલ આધારિત જૂથ યોજના હેઠળ 57 ગામોને પાણીનો લાભ આપવામાં આવી રહ્યો છે। આ વિસ્તારોમાં કુલ 7482 હેન્ડપંપ કાર્યરત છે। વધુમાં આગામી સમયમાં અંબાજી જૂથ યોજના કાર્યરત થતાં વધુ 30 ગામોને પાણીનો લાભ મળશે, જેનાથી આદિજાતિ વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સુવિધામાં મોટો ફાયદો થશે। અને ટ્રાઇબલ બેલ્ટમાં અમીરગઢ તાલુકો હોય, ડીસા, લાખણી, અમીરગઢ, એની પાણી પુરવઠાની યોજનાઓની થી કેટલા લોકોને લાભ મળે છે, કેટલા ગામોને મળે છે, એની વિગતવારે અમે અધિકારીઓ સાથેથી માહિતી મેળવી છે। અને હજુ પણ ફોરેસ્ટના 6 ગામોને કંઈ પાણી મળતું નથી, એની એ કામ પ્રગતિ હેઠળ છે। એટલે એને પણ વહેલી તકે એવા ગામોને પાણી મળે એવી અધિકારીઓ સાથે ખૂબ લંબાણપૂર્વક ચર્ચા થઈ છે અને ખૂબ સારી કામગીરી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ કરી રહ્યા છે। સરકાર પણ સારી રીતે બજેટ પણ આપે છે। આ બધું કુલ મળીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પછાત જે ડુંગરના વિસ્તારો છે એને પાણી પીવાનું મળે, એને માટેનો જે સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટી સરકારનો, એ ખરેખર પ્રશંસનીય છે। અને અધિકારીઓ પણ જે માહિતી અમે લીધી છે એ ખૂબ સારી માહિતી મને આપી છે અને અમે કમિટીઓમાં પણ વખતો વખત આની ચર્ચા કરી હતી, અગાઉ પણ કરી હતી કમિટીમાં, અને એ પ્રમાણેનું કામ અત્યારે થઈ રહ્યું છે।